બાજુ સગુણા દે આ બાજુ કવિ લખે કે ઢોલ વાગ્યા ને હૈયા ધડુક્યા વરરાજાના વાગ્યા છે નિશાન આ તો ખૂણામાં ફફડું એક કાળજું દીકરી નાની હોય ને નાની તેથી એનો બાપ કદાચ બજારમાં ગયો હોય ને ત્યારે પહેલી કોઈ ચૂંટણી લાવે તો એ દીકરીનો બાપ લાવીને દીકરીને પહેરાવતો હોય અને દીકરી પારકા ઘરનો ચૂડલો પહેરે ને એટલે એના બાપ માટે પારકી થઈ જતી હોય બાપના આંગણે કદાચ દીકરી 18 વર્ષની થઈ જાય કે પછી 20 વર્ષના ઉંમર લાયક થઈ જાય સાહેબ પણ બાપ માટે તો એ દીકરી બાપ માટે દીકરીના થોડી એની માલપા એને બાળપણ દેખાતું હોય પણ આ બાજુ એમ કહેવાય દીકરીનું હક પણ નક્કી કરે આ બાજુથી હગાઈમાંથી આમેથી લગ્ન આવે ને એટલે 8 વર્ષના 9 વર્ષના લગ્ન લીધા હોય પછી દીકરીના અંગે પીઠી ચડે ને પીઠી એટલે દીકરીનું બાળપણ હોય ને ત્યાં ઉતરી જતું હોય છે અને એમાં કવિ લખે
અત્યારથી શરૂઆતથી કદાચ તમે બેન્જો વગાડો છો એનો સુર અલગ વાગતો હશે, તબલા વાળું તબલું વગાડે કદાચ તો એનું તબલાની દાંડી હાથની થાપ અલગ પડે. એવી જ રીતે ધર્મેશભાઈ ઢોલ વાગતો હોય ને, જ્યારે ઢોલ લગ્નની માલપા દીકરીના ત્યારે માંડવા રોપાતા હોય ને ત્યારે એની દાંડી અલગ વાગતી હોય, મામેરા ભરાતા હોય ત્યારે એની દાંડી અલગ વાગે, માંડવે જાન આવતી હોય તોરણ ત્યારે ઈ દાંડી કઈક અલગ વાગતી હોય. અને જેવી જ રીતે ચોરીના 4 મંગળ પૂરા થાય અને ગોર મહારાજ એમ કે હવે આવજો દીકરીને વિદાય દેવા માટે, ત્યારે જે ઢોલની માથે દાંડી વાગે ને ઈ દાંડી કઈક અલગ વાગતી હોય છે. અને ઈ ઢોલની દાંડી વાગે ને એની કિંમત મને તમને ન થાય. ઈ તો કોઈ પૂછજો આવી દીકરીને કે જેને પોતાના બાપના આંગણેથી વિદાય લીધી હોય. કારણ ઈ ઢોલની દાંડી છે ને દીકરીના કાળજામાં વાગતી હોય. સગુણા બેન અહીંયા ફાટ ભુદન કરી રહ્યા છે. આ બાજુ સગુણા બેન ના વેલડા સગુણા બેન ની રાહ જોઈને ઉભા છે. જાનમાંથી કોઈ આગેવાને કેવડાયું કે હવે ભાઈ બને ત્યાં સુધી તમે વિદાય આપો ને, તો હજી અમારે 3:60 વાગુ જવાનું છે. અને તેદી જાનના આગેવાનના શબ્દને માન આપીને તેદી સગુણા બેનને વિદાય આપી છે. અને છેલ્લી વેળાએ દીકરી પોતાના માવતરને મળવા જાય તેદી કવિ લખે છે, પણ શું લખે છે? તો